મુન્દ્રા જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લૂંટના પ્રયાસમાં 3 ઝડપાયા. ગઈ 9 ફેબ્રુઆરીના મુન્દ્રા ખાતે રુદ્રાક્ષ જ્વેલરમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ કરનાર કુખ્યાત આરોપીઓ પૈકી વધુ 3 પકડાયા. સાથે આંખ પહોંચ્યો 5 પર. એક આરોપી પકડવાનો બાકી, પરંતુ એ આરોપી પણ પોલીસના રડારમાં છે, જેને ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ મીડિયા સમક્ષ સનસનીખેજ વિગતો આપી હતી. ગઈ 9 ફેબ્રુઆરીના રોજ મુંદ્રાના ધમધમતા વિસ્તારમાં બારોઈ રોડ પર ધોળા દહાડે રુદ્રાક્ષ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં ધાડ પાડીને લૂંટનો પ્રયાસ કરી વેપારી દ્વારા સામનો થતાં ફાયરિંગ કરીને ફરાર થઈ ગયેલ લૂંટારૂ ગેંગનો એક ઇસમ જે તે વખતે સ્થળ પરથી જ ઝડપાઈ ગયા બાદ બાકીના ફરાર થઈ ગયેલ આરોપીઓની પકડાઈ ગયેલ આરોપી પાસેથી વિગતો મળ્યા બાદ સૌપ્રથમ એક આરોપી ભુજ ખાતે હોવાની બાતમીના આધારે પકડાઈ ગયો હતો. એ આરોપી ભુજ ખાતે રહી અલગ અલગ કેટરર્સવાળાઓ પાસે છેલ્લા 20 વર્ષથી રસોઈયા તરીકે કામ કરી અહીં કોઈ મોટા ગુનાને અંજામ આપવા પ્લાન બનાવતો હતો અને કદાચ કોઈ મોટા ગુનાને અંજામ આપ્યું પણ હશે. જે પકડાઈ ગયા બાદ આ બંને આરોપીઓની ઝીણવટપૂર્વકની પૂછપરછમાં અન્ય 4 આરોપી એવા ખૂંખાર અપરાધીઓની વિગતો મળી હતી. આ સનસનીખેજ લૂંટનો પ્રયાસ અને ફાયરિંગની ઘટનાની વિગતો આપતા પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે અન્ય ખૂંખાર આરોપીઓની હકીકત જાણવા મળ્યા બાદ મુન્દ્રા નાયબ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદની આગેવાનીમાં પશ્ચિમ કચ્છ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મુન્દ્રા પોલીસ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આ ટીમો દ્વારા સુરત, વૃંદાવન, ભરતપુર, ફતેહાબાદ અને ધૌલપુર વગેરે સ્થળે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ખૂંખાર અપરાધીઓ એવા સતીશ સ્વર્ણસિંહ શિકરવાલ, રહેવાસી મૂળ એમપી, બીજો આરોપી રાજેશ ઉર્ફે પટેલ મોન્ટુ હરેશ ગુર્જર, રહેવાસી ઇબ્રાહિમપુર તથા ત્રીજો યુસુફ ઉર્ફે ટલી શરીફ ખાન, રહેવાસી આગ્રા, આ ત્રણેય ખૂંખાર આરોપીઓની હ્યુમન સોર્સિસ અને હ્યુમન ટેકનોલોજીથી ધવલપુર વિસ્તારમાં હોવાની હકીકત જાણવા મળ્યા બાદ આ આરોપીઓ જ્યાં રહેતા હતા એ વિસ્તાર ગુનાહિત હોવાની હકીકત જાણવા મળ્યા બાદ ધવલપુરના એસપી એવા આઈપીએસ વિકાસ સાંગવાનની મદદથી આ ખૂંખાર આરોપીઓને શ્રી ગૌતમ વિવેકાનંદની ટીમો દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. જબલપુર એસપી શ્રી વિકાસ સાંગવાન પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની બેચના હોવાથી તેમને તાત્કાલિક સ્થાનિક પોલીસની મદદ મળી હતી અને આ આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. શ્રી વિકાસ સુંડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીઓમાં સતીશ સ્વર્ણસિંહ શિકરવાલ, રાજેશ ઉર્ફે પટેલ મોન્ટુ ગુર્જર અને યુસુફ ઉર્ફે ટલી શરીફ ખાન રીઢા ગુનેગારો છે અને અલગ અલગ રાજ્યોમાં આ પ્રમાણે જ લૂંટોને અંજામ આપી ચૂક્યા છે અને અલગ અલગ રાજ્યોની જેલોમાં પણ રહી ચૂકેલા છે. આ તમામ આરોપીઓને સ્થાનિકે લઈ અવાયા બાદ ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. હજુ એક આરોપી પકડવાનો બાકી છે, એ પણ પોલીસના રડારમાં છે, જે ટૂંક સમયમાં જ પકડાઈ જશે. नमस्कार। जैसा आप जानते हैं कि 9 फरवरी 2026 को मुंद्रा सिटी विस्तार में रुद्राक्ष ज्वेलर्स पर जो एक हथियारबंदियों ने लूट करने का प्रयास किया था और उस लूट के प्रयास के दौरान 4 हथियारबंद आरोपी पहचाने गए. उसमें से लूट के प्रयास के दौरान एक आरोपी उसी स्थल पर जो फरियादी है उनकी बहादुरी के कारण पकड़ा जा सका. उस आरोपी से विस्तृत पूछपरछ इंट्रोगेशन किया गया. उसके बाद में हमारी अलग अलग टीमों ने एसडीपीओ कचेरी मुंद्रा की टीम, मुंद्रा सिटी पुलिस स्टेशन की टीम और लोग हमारी जो एलसीबी है क्राइम ब्रांच की टीम, उसने कड़ी मेहनत करते हुए ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस के आधार पर और बहुत बड़ी संख्या में सीसीटीवी कैमरों का विश्लेषण करते हुए अन्य आरोपियों तक पहुंचने के लिए प्रयास तेज किए और उसमें हमें सफलता मिली. सबसे पहले जो इस पूरे बनाव का सूत्रधार था उसको हम लोग पकड़ने में सफल रहे. वो 20 साल से भुज में अलग अलग केटरिंग के जो व्यवसायी हैं उनके साथ छूटक हलवाई का काम करता था. उसको भुज से पकड़ने में सफल रहे. उसकी विस्तृत पूछपरछ और पुनः ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस का उपयोग करते हुए अन्य आरोपियों तक पहुंचने के लिए प्रयास तेज किए गए. इन प्रयासों के दौरान हमारी एक डेडिकेटेड टीम सूरत, धौलपुर, भरतपुर, जगनेर, भिंड, मोरेना, वृंदावन और फतेहाबाद, इन सब लोकेशंस में लगातार
अलग अलग रूप लेकर के 14 से 15 दिवस तक वहां पर प्रेजेंट रही। कभी हमारी टीम ने किसी गांव की आरोपी के घर की रेकी करने के लिए जो स्ट्रीट वेंडर्स हैं उनका रोल अदा किया, तो जानकारी प्राप्त हुई कि यस, आरोपी उसी एरिया में उपस्थित है। जब ये जानकारी मिली तो इन आरोपियों का गुनाहित इतिहास काफी विस्तृत था और वो क्षेत्र थोड़ा संवेदनशील था, इसलिए धौलपुर के आईपीएस एसपी श्री विकास सांगवान जी की मदद ली गई और वो मेरे बैचमेट हैं। उनकी मदद से उनकी और हमारी टीम ने संयुक्त रीते बाकी जो 3 आरोपी हैं उनको वहां से हम लोग धरपकड़ करने में 2 दिन पहले सफल हुए और उनको यहाँ भुज लाने में हम सफल रहे। बनाव के दौरान जो 2 हथियारों का उपयोग किया गया था, 3 हथियारों का उपयोग किया गया था, उसमें से 2 हथियार अभी जब्त किए जा चुके हैं और इसके अलावा अभी इस बनाव में सिर्फ एक आरोपी की धरपकड़ करना बाकी है, वो भी हमारे रडार में है और बहुत जल्द हम उसकी भी धरपकड़ करने में सफल होंगे। आरोपियों का गुनाहित इतिहास जैसा आप देख रहे हैं, लंबा विस्तृत गुनाहित इतिहास है। आरोपी देश के अलग अलग जेलों में अपना समय काट चुके हैं। ये आरोपियों के नाम हैं सतीश सोरण सिंह शिकरवाल, जो कि जिला मुरैना मध्य प्रदेश का निवासी है। दूसरा है राजेश उर्फे पटेल मोटू नरेश भाई गुर्जर, जिसकी उम्र 22 वर्ष है। ये इब्राहिमपुर बारिज धौलपुर का निवासी है। और यूसुफ उर्फे टल्ले शरीफ खान, जिसने इन आरोपियों को शरण दी अपने वहां पर, ये जगनेर आगरा उत्तर प्रदेश का निवासी है। मोटा भागे ये तीनों एक ही एरिया के आसपास के में रहते हैं और इनके विस्तृत इंट्रोगेशन से जानकारी मिली कि 2010 से लेकर के ये अब तक देश के अलग अलग जो राज्य हैं उसमें समय समय पर अलग अलग लूट के अंजाम इसी एमओ की तरह देते रहे हैं और अलग अलग जेलों में अपना समय काट चुके हैं। हमारी टीम को सफलता मिली, इसमें जो श्रेय जाता है वो एएसपी गौतम विवेकानंद, हमारी क्राइम ब्रांच की पूरी टीम, जिनमें स्पेशली हमारे जो 2 लड़के वहां पर लंबे समय तक 14 से 15 दिन तक अलग अलग तरीके से उपस्थित रहे, उसमें हमारे पीआई एडी परमार, पीएसआई शिनोल, इसके अलावा पीआई मकवाणा, पीएसआई जादव और मुंद्रा की टीम का भी उसको भी पूरा श्रेय जाता है। नमस्कार। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો। જ્યોતિષી શંકર ગોર। સંપર્ક કરો 9909602928। એડ્રેસ નોંધી લેશો, ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ।
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.